મહત્વના સમાચાર અમરેલી લેટરકાંડ મુદ્દે મળી રહ્યા છે અત્યારના મોટા સમાચાર। દિલીપ સંઘાણીનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર। નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસની માંગ સાથે પત્ર લખવામાં આવ્યો છે। લેટરકાંડની તપાસ નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કરવાની માંગ કરવામાં આવી છે। તો અમરેલી લેટરકાંડ મુદ્દે અત્યારના મોટા સમાચાર। દિલીપ સંઘાણીનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર। નિવૃત્ત જજની અધ્યક્ષતામાં આ સમગ્ર પ્રકરણની તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। આ લેટરકાંડની તપાસ નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કરવાની હાલ માંગ સાથે દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને પત્ર લખ્યો છે। તો અમરેલી લેટરકાંડ મુદ્દે અત્યારના આ સૌથી મોટા સમાચાર છે। દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને પત્રમાં માંગ કરવામાં આવી છે કે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ થાય અને લેટરકાંડની તપાસ નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કરવામાં આવે તેવી માંગ સાથેનો પત્ર લખવામાં આવ્યો છે। નેતા કોંગ્રેસ જેનીબેન ઠુમ્મર આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જેનીબેન, સ્વાગત છે આપનું અસ્મિતા ન્યૂઝમાં। આ લેટરકાંડને લઈ આપે પણ ખૂબ લડત ચલાવી। હવે દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને નિષ્પક્ષ તપાસ માટે નિવૃત્ત જજની અધ્યક્ષતાની માંગ કરી। આપની શું પ્રતિક્રિયા? જે પ્રમાણે એક પછી એક જેને આરોપીઓ બનાવવામાં આવ્યા હતા એક પછી એક આરોપી જ્યારે બહાર આવે છે, જામીનમુક્ત થાય છે, ત્યાર પછી એફએસએલની માંગણી કરે છે। સાથે સાથે જે નિર્લિપ્ત રાય સરે રિપોર્ટ ઉપર રજૂ કર્યો છે એની પણ માંગણી પહેલે પોતાના વકીલ મારફત કરેલી છે। એ હજી પણ ડિક્લેર કરવા નથી માંગતા અને દિવસે દિવસે આખું એ રાજકારણ જે પ્રમાણે પેચીદું થઈ રહ્યું છે ચોક્કસ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિખવાદ છે। છતાં પણ નેતાઓના નામ ખુલતા હોય તો હું માનું છું ત્યાં સુધી દિલીપભાઈએ ખૂબ વ્યાજબી વાત કરી છે। આ પત્રકાંડમાં ખુલાસો થવો ખૂબ જરૂરી છે। આગળના સમયમાં પણ આવા કિસ્સાઓ ન થાય એના માટે પણ ખૂબ જરૂરી છે કે આખું એ દૂધનું દૂધ ને પાણીનું પાણી આપણે પહેલા દિવસથી માંગણી મૂકી રહ્યા છે। એટલે જો આ કેસ ક્યાંય પણ કન્ફ્યુઝન ક્રિએટ કરતો હોય તો નાર્કો ટેસ્ટ, એફએસએલની તપાસ વારંવાર કહે છે। દીકરીએ પણ કહ્યું એફએસએલની પત્રની તપાસ થાય, મનીષભાઈએ પણ કહ્યું એફએસએલની તપાસ થાય। એનો સીધો મતલબ એવો છે કે પત્ર સાચો છે, સહી સાચી છે, સિક્કો સાચો છે, તો આ લોકોને આરોપીઓ બનાવવામાં કેમ આવ્યા? એટલે ખૂબ અગત્યનું છે, માંગણી કરી છે અને આ તકે કેસને ન્યાય અપાવવા માટે વ્યાજબી માંગણી કરી છે એવું મારું સ્પષ્ટપણે માનવું છે। બિલકુલ જેનીબેન, આ સાથે જામીન ઉપર જે લોકો બહાર છે તેઓએ કહ્યું હતું કે અમને મોટા માથાના નામ લેવા માટે પણ મજબૂર કરવામાં આવ્યા હતા। સાબિત થાય છે કે પોલીસ કોઈનો હાથો બનીને આખી કામગીરી કરી છે। પ્રથમ દિવસથી જ્યારે પાયલ દીકરી જેલમાં હતી ત્યારથી હું કહી રહી છું કે માંગણી પણ મૂકી છે કે જે પ્રમાણે કોઈના કહેવાથી પોલીસે કામગીરી ભજવી છે ખૂબ શરમજનક કહેવાય। ડીએસપીની કામગીરી, એસપી જે અમરેલીના છે એમની હાજરીમાં મનીષભાઈને મારવામાં આવ્યું, મનીષભાઈ સ્વીકાર્યું છે। એટલે જે પ્રમાણે હાથો બનીને કામ કર્યું છે, પોલીસ પાસે ન્યાયની આશા રાખી શકે એની બદલે પોલીસ જ જો આ પ્રકારનું કોઈનો હાથો બનીને કામ કરતી હોય તો પ્રજાને ન્યાયની માંગણી કરવા ક્યાં જાવી એ ખૂબ ચિંતાનો વિષય થઈ ગયો છે। અને હવે તો આખા અમરેલી જિલ્લામાં એક એવો માહોલ થઈ ગયો છે કે એસપી પાસે તો આપણે ન્યાયની અપેક્ષા કે પોલીસ તંત્ર પાસે ન્યાયની અપેક્ષા ન રાખી શકીએ। એટલા માટે થઈને સરકારે આનું સ્પષ્ટીકરણ કરવું ખૂબ અગત્યનું છે, કારણ કે પ્રજા હવે ક્યાંક અસમંજસમાં અને બીકમાં આવી ગઈ છે કે પોલીસ તો કોઈનો હાથો બનીને ખોટાને સાચાને સાચાને ખોટા કરવા માટે અમને પણ બલીનો બકરો બનાવતા જરા પણ સંકોચ નહીં કરે। તો એને આ બધું જ ધ્યાનમાં રાખીને કડકમાં કડક પોલીસ જે અધિકારીઓ હતા એને સજા પણ થવી જોઈએ, દાખલારૂપ સજા પણ થવી જોઈએ, એમને પણ સસ્પેન્ડ કરવા જોઈએ। અને મારી તો માંગણી છે કે પોલીસના જ સરઘસ નીકળવા જોઈએ કે જેમની સાથે આરોપીને એમના પરિવારજનો ચાલતા હોય। જી જેનીબેન, એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ આભાર। તો જેનીબેને કહ્યું છે કે તપાસ ચોક્કસથી થવી જોઈએ। દિલીપ સંઘાણીએ પણ કહ્યું છે કે હું પોતે નાર્કો ટેસ્ટ કરવા માટે તૈયાર છું અને આ કેસ સાથે જોડાયેલા લોકોના પણ નાર્કો ટેસ્ટ થાય તેવું દિલીપભાઈ સંઘાણીએ કહ્યું છે। કહેવાતા સાચા કે ખોટા પત્ર સાથે મારે કોઈ લેવા દેવા ન હોવાની પણ સંઘાણી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે। તો અમરેલી લેટરકાંડ મુદ્દે અત્યારના મોટા સમાચાર છે। દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે અને નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસની માંગ સાથે પત્ર લખવામાં આવ્યો છે। સાથે તેઓએ પોતાના નાર્કો ટેસ્ટની તૈયારી પણ દર્શાવી છે। કેસ સાથે જોડાયેલા લોકોના પણ નાર્કો ટેસ્ટ થાય તેવી દિલીપભાઈ સંઘાણીએ વાત કરી છે અને સાચા કે ખોટા પત્ર સાથે તેઓને કોઈ લેવા દેવા ન હોવાની પણ સ્પષ્ટ વાત તેઓ દ્વારા કરવામાં આવી છે।
તો અમરેલી લેટરકાંડ મુદ્દે આ મોટા અને મહત્વના સમાચાર પાટીદાર દીકરી પાયલ ગોટીનું પોલીસે સરઘસ કાઢ્યું હતું અને ત્યારબાદ આ સમગ્ર જે બનાવ છે તેમાં વધુ તપાસ કરવામાં આવી હતી. મહત્વનું છે કે દુર્લભરાય દ્વારા પણ આ સમગ્ર કેસની તપાસ કરવામાં આવી છે અને કેસની તપાસ બાદ જે રિપોર્ટ છે તે પોલીસ વડાને સોંપવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે આરોપીઓ જામીન પર છૂટ્યા તેઓએ કહ્યું હતું કે અમને દબાણ કરવામાં આવ્યું હતું મોટા માથાના નામ લેવા માટે. એટલે હવે આ કેસ અંગે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ થાય તે માટે દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે. તો દિલીપ સંઘાણીએ પોલીસ કામગીરી ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે. દિલીપ સંઘાણીએ કહ્યું છે કે પોલીસની કામગીરી જે છે તેના ઉપર પણ તેઓને સવાલ છે અને સત્ય બહાર લાવવા માટે નાર્કો ટેસ્ટ માટે પણ તેઓએ પોતાની તૈયારી દર્શાવી છે. કોઈ રાજકીય પદાધિકારીના કહેવાથી પોલીસની કામગીરીનું પણ હાલ તો એક વાત જે છે તે વહેતી થઈ છે. સામાન્ય વ્યક્તિના ઇશારે પોલીસ આ કૃત્ય ન કરે તેવું પણ દિલીપ સંઘાણીએ સ્પષ્ટ રીતે કહ્યું છે. તો હવે આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી અને નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસની માંગ કરવામાં આવી છે. આ સાથે દિલીપ સંઘાણીએ પોતે પણ કહ્યું છે કે હું નાર્કો ટેસ્ટ માટે તૈયાર છું અને કેસ સાથે જોડાયેલા લોકોના પણ નાર્કો ટેસ્ટ થવા જોઈએ અને સત્યતા બહાર લાવવા માટે નાર્કો ટેસ્ટ માટે તેઓએ પોતે તૈયારી દર્શાવી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓના કહેવાથી સ્થાનિક પોલીસની આ કામગીરી હોવાનું પણ સંઘાણીએ પોતે કહ્યું છે અને કોઈ રાજકીય પદાધિકારીના કહેવાથી પોલીસની કામગીરી હોવાનું પણ સંઘાણીએ વાત કરી છે. સામાન્ય વ્યક્તિના ઇશારે પોલીસ આ કૃત્ય ન કરે તેવું પણ દિલીપભાઈ સંઘાણીએ પોતાના નિવેદનમાં કહ્યું છે અને પોતે મુખ્યમંત્રીને પત્ર લખી આ અંગે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ થાય તેવી પોતે પત્ર દ્વારા માંગ કરી છે. તો અમરેલીનો પાયલ ગોટી ઉપર જે આ સમગ્ર આરોપ લાગ્યા હતા તેને લઈ અને હવે દિલીપભાઈએ પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. આપણી સાથે દિલીપભાઈ સંઘાણી જોડાયા છે. દિલીપભાઈ, આપે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને આ પત્રમાં આપે કઈ માંગ મૂકી છે? જી દિલીપભાઈ, આપને મારો અવાજ મળી રહ્યો છે? દિલીપભાઈનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો હાલ તો નાર્કો ટેસ્ટ સુધીની તૈયારી પણ દિલીપ સંઘાણીએ દર્શાવી છે. આપણી સાથે ભાજપ નેતા યજ્ઞેશ દવે જોડાઈ ગયા છે. યજ્ઞેશભાઈ, આ લેટર કાંડ મુદ્દે હવે દિલીપભાઈ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, પોતે નાર્કો ટેસ્ટની પણ તૈયારી દર્શાવી છે. તમે જે વ્યક્તિ સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. હાલ તો આજે ચકચારી લેટર કાંડ હતો તેને લઈ અને મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે દિલીપભાઈ સંઘાણી દ્વારા અને નિવૃત્ત જજની અધ્યક્ષતામાં આ સમગ્ર કેસની તપાસ થાય તેઓએ પત્ર થકી પોતાની માગણી જે છે તે રજૂ કરી છે અને દિલીપભાઈ સંઘાણીએ પોતે નાર્કો ટેસ્ટ માટે પોતાની તૈયારી દર્શાવી છે. પ્રતાપ દુધાત આપણી સાથે કોંગ્રેસ નેતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. પ્રતાપભાઈ, દિલીપભાઈ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ થાય. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આજે 1 મહિનાના ઉપર 2 દિવસ થયા. પ્રથમ પહેલા મહિનાની 1લી તારીખે સવારે પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રજા સમક્ષ અને મીડિયા સમક્ષ આ મુદ્દો ઉપસ્થિત કર્યો. ન્યાય કેટલો અઘરો છે ગુજરાતની જનતા જોઈ રહી છે. દિલીપભાઈ સંઘાણીથી લઈ અને અમારા જિલ્લાના ડોક્ટર કાનાબાર હોય, નારણભાઈ કાસડિયા હોય, બધાએ જ આ મુવમેન્ટમાં સરકારની અંદર વાત મૂકવાનો પ્રયત્ન કર્યો ને એના ભાગરૂપે આજે 1 મહિને ન્યાય નથી થઈ રહ્યો. ત્યારે દિલીપભાઈ એ રાજનેતા હોવાને નાતે એને પ્રથમ દિવસે જરા એને ખબર પડી એટલે દીકરીને જેલ સુધી પણ મળવા ગયા હતા અને આજે 1 મહિને પત્ર સીએમ કક્ષાના વ્યક્તિ જયારે લખી રહ્યા હોય ત્યારે ગુજરાતની જનતાને આપની ટીવી મીડિયા મારફત પૂછવા માંગુ છું કે એક દીકરી ઉપર કરેલા અત્યાચારમાં ન્યાય મેળવવો કેટલો અઘરો છે. કોંગ્રેસની વિરોધ પક્ષ તરીકે જવાબદારી પ્રજા વચ્ચે લાવવાની વાત હતી, ન્યાય તો સીએમને કરવાનો છે. અમે પ્રથમ દિવસથી કીધું કે આમાં જવાબદાર લોકોની ઉપર શિક્ષાત્મક પગલા થાય અને નાર્કો ટેસ્ટની દિલીપભાઈ વાત કરી પણ દિલીપભાઈના નાર્કો ટેસ્ટની જરૂરિયાત નથી. તે દિવસના બધા જ ટેલિફોનિક બધાના ડિટેલ કાઢવામાં આવે. જિલ્લાના ભાજપના નેતા અમુક આગેવાનો જેની ઉપર અમે આરોપ લગાવ્યા છે આ કાંડ શું કામ બન્યું, શા માટે બન્યું, આ બધાના નાર્કો ટેસ્ટ થવા જોઈએ. દિલીપભાઈનો નાર્કો ટેસ્ટની માંગણી કરી એ સારી બાબત છે પણ એના નાર્કો ટેસ્ટની જરૂરિયાત નથી. નાર્કો ટેસ્ટ તો જિલ્લાના જે અમુક આગેવાનો આમાં કાંડમાં સામેલ છે એનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ. બિલકુલ પ્રતાપભાઈ, ગુજરાતની જનતા સમક્ષ વાત આવી જોઈએ કે કોણ ખંડણી ઉઘરાવે છે, કોણ પૈસા ઉઘરાવે છે, કોણ ખનીજમાંથી રૂપિયા લે છે, કોણ બુટલેગરોને સારવે છે. પોલીસ અને રાજનેતાઓની મિલીભગતથી એક નિર્દોષ નાબાલિક નાદાન દીકરીનો ભોગ લેનાર, રાતના 12 ઘરેથી લઈ જનાર અને રોડ ઉપર સરઘસ કાઢનારને ડિસમિસ કરવા જોઈએ અને ભારતીય જનતા પાર્ટીને થોડુંક શરમ જેવું જો હોય તો આવા રાજકારણની અંદર જોડાયેલા પદાધિકારીઓને પણ એને કાયમી માટે સસ્પેન્ડ કરવા જોઈએ આવી હું માગણી મૂકું છું. દિલીપભાઈને શુભેચ્છા આપું છું કે એક રાજનેતાનો એને ધર્મ નિભાવ્યો છે.
બિલકુલ પ્રતાપભાઈ, આ સાથે જી એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ અને વાતચીત કરવા બદલ આભાર. યજ્ઞેશ દવે આપણી સાથે જોડાઈ ગયા છે, નેતા ભાજપ. યજ્ઞેશભાઈ, સ્વાગત છે આપનું અસ્મિતા ન્યૂઝમાં. અમરેલી લેટર કાંડ જેને લઈ અને દિલીપભાઈ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, આપની પ્રતિક્રિયા? કારણ કે તેઓએ કહ્યું છે કે કોઈ અવાજ નથી આવતો આપનો. જી યજ્ઞેશભાઈ, અવાજ મળી રહ્યો છે? હેલો, જી યજ્ઞેશભાઈ, અવાજ મળી રહ્યો છે આપને? હા આવે છે, હવે આવે છે. જી દિલીપભાઈ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને તેઓએ કહ્યું છે કે આ સામાન્ય વ્યક્તિના ઇશારે આટલું મોટું કૃત્ય પોલીસ દ્વારા ન કરવામાં આવે. દિલીપભાઈ સંઘાણી પક્ષના વરિષ્ઠ નેતા છે. દિલીપભાઈ સંઘાણી ભૂતકાળમાં ધારાસભ્ય શ્રી, સંસદ સભ્ય શ્રી, મંત્રીશ્રી થઈ ચૂકેલા છે. અત્યારે તેઓ ગુજકો માસુલ અને ઇફકોમાં પણ કાર્યરત છે. દિલીપભાઈ સંઘાણીની સ્પષ્ટ વાત છે કે કોઈને પણ અન્યાય ન થવો જોઈએ. પક્ષના નેતા તરીકે તેઓ એ સ્પષ્ટ માને છે કે આની ન્યાયિક તપાસ થવી જોઈએ અને સ્વાભાવિક છે, રજૂઆત કરવાનો એમનો અધિકાર છે અને એમને સરકારને રજૂઆત પણ કરી છે કે આની ન્યાયિક તપાસ થવી જોઈએ અને સરકાર એની ન્યાયિક તપાસ પણ કરાઈ રહી છે. છતાં પણ દિલીપભાઈની જે રજૂઆત છે એના પર પણ સરકાર ધ્યાન ચોક્કસ આપશે અને પક્ષના નેતા તરીકે એમને જ્યારે રજૂઆત કરી છે અને પક્ષના નેતા તરીકે રજૂઆત કરીને એમને સ્પષ્ટ એ પણ કહ્યું છે કે આમાં લેતરકાંડને મારે કશું લેવા દેવા નથી, પરંતુ જે પ્રમાણે આ કોંગ્રેસના 2-3 ગણ્યા ગાંઠ્યા નેતાઓ કે છે પરેશભાઈ, જેનીબેન અને પ્રતાપ દુધાત, આ 3 વ્યક્તિઓ જ માત્ર આ મુદ્દાને લઈને તગવી રહ્યા છે. હા, ચોક્કસ લેટરકાંડ થયો છે, ખોટો લેટર લખાયો છે, જે ક્યાંક ને ક્યાંક ખોટું તો થયું છે. કોણે ખોટું થયું છે એ વસ્તુ બાજુમાં મૂકીએ, પણ જે પ્રોસિજરમાં જે આજે કદાચ કોઈ ગફલત થઈ હોય તેના માટે પણ સરકારે સિનિયર આઈપીએસ અધિકારીના નેતૃત્વમાં ટીમ પણ મૂકી છે અને એ કાર્યરત પણ થઈ ગઈ છે અને જે પ્રમાણે અત્યારે કામ ચાલી રહ્યું છે અને છતાં પણ દિલીપભાઈએ એની વધારે પડતી ન્યાયિક તપાસની વાત કરી છે અને પક્ષના નેતા તરીકે તેઓ કરી શકે છે માંગણી. જી બિલકુલ યજ્ઞેશભાઈ, પરંતુ પોલીસ કામગીરી ઉપર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે દિલીપભાઈ સંઘાણી દ્વારા. પોલીસની કામગીરી પર કોઈ સવાલ નથી. પોલીસની કામગીરી જે થઈ રહી છે એની અંદર એડિશનલ આર્ટિસ્ટ જજની હોય એ તપાસ એમને ઉમેરવાની વાત કરી છે. બાકી પોલીસની કામગીરી થઈ રહી છે, તેને સસ્પેન્ડ કરવામાં હતા, એને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે અને એની આગળની પણ તપાસ એની ચાલુ છે. જી, પરંતુ યજ્ઞેશભાઈ, દિલીપભાઈએ સ્પષ્ટ લખ્યું છે પત્રમાં કે કોઈ મોટા માથાના ઈશારે જ આ પ્રકારની કામગીરી થઈ છે. એટલે કોઈ મોટા માથાના ઈશારે કામગીરી થઈ રહી હોય એવી સરકારે એમને રજૂઆત કરી છે તો મોટા માથાના ઈશારે સરકાર એની તપાસ કરશે. મોટા માથા હશે તો પણ સરકાર એને છોડશે નહીં. જે અધિકારી હશે, પદાધિકારી હશે, કોઈને પણ છોડવામાં નહીં આવે. જી યજ્ઞેશભાઈ, એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ અને વાતચીત કરવા બદલ આભાર. તો અમરેલી લેટરકાંડ મુદ્દે દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને પોતે નાર્કો ટેસ્ટ કરવા માટે તૈયાર હોવાની પણ તૈયારી દર્શાવી છે. તેનો પત્રમાં ઉલ્લેખ પણ કર્યો છે. કેસ સાથે જોડાયેલા લોકોના પણ નાર્કો ટેસ્ટ થાય તેવી દિલીપ સંઘાણીએ વાત કરી છે. દિનેશભાઈ બાંભણિયા, પાટીદાર અગ્રણી આપણી સાથે જોડાઈ ગયા છે. દિનેશભાઈ, પાટીદાર દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું, આ લેટરકાંડનો ચકચારી બનાવ. હવે દિલીપભાઈ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને નાર્કો ટેસ્ટ અને પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો સામાજિક અગ્રણી તરીકે? જો જે બનાવમાં દુર્ઘટના બની અને ખોટું થયું છે તેને લઈને તપાસના વિષયો હંમેશા ચર્ચાતા રહ્યા છે અને એના પ્રમાણે સરકારે જે કાર્યવાહી કરી છે એમાં ક્યાંક ને ક્યાંક હજુ પણ અસંતોષ હોય એવું લાગી રહ્યું છે. એટલે ખાસ કરીને દિલીપભાઈએ જે વાત કરી છે તે વાતને લઈને મુખ્યમંત્રીશ્રી અથવા સરકાર લેવલે આનો બાબતે વિચારાય અને એસએમસીનો રિપોર્ટ આવે એમાં શું તથ્ય છે એ ખાસ લોકો વચ્ચે આવે એ બાબતે સૌ ઈચ્છી રહ્યા છે. દિલીપભાઈ સંઘાણીએ જે માંગણી કરી છે એ એમના સ્થાને યોગ્ય છે, પરંતુ જ્યારે સમાજની લાગણીની સાથે જો પોલિટિકલી કોઈ વાત થતી હોય તો એ પણ ના થાય એનું ખાસ તકેદારી રાખવામાં આવે અને આ દીકરીને ન્યાય મળે એના માટેના તમામ પ્રયાસો થવા જોઈએ. જી દિનેશભાઈ, એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ આભાર. તો દીકરીને ન્યાય મળે તે હેતુથી હાલ તો તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને આ સાથે દિલીપભાઈ સંઘાણીએ પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને પોતે નાર્કો ટેસ્ટ માટે તૈયારી દર્શાવી છે. આ સાથે પત્રમાં ચોંકાવનારી વાત એ છે કે દિલીપભાઈ સંઘાણીએ પોલીસ કામગીરી ઉપર પણ ચોક્કસથી સવાલ ઉઠાવ્યા છે. જ્યારથી પણ આ કેસ ચર્ચામાં આવ્યો છે ત્યારથી પોલીસ કામગીરી શંકાસ્પદ રહી હોવાનું પણ અનેક નેતાઓએ કહ્યું છે. દિલીપભાઈ સંઘાણી આપણી સાથે જોડાયા છે, નેતા ભાજપ. દિલીપભાઈ, આપે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, નાર્કો ટેસ્ટ માટે પણ તૈયારી દર્શાવી છે, આ સાથે પોલીસ કામગીરી પર પણ આપે સવાલ ઉઠાવ્યા છે. જી બરાબર છે. જી દિલીપભાઈ, આપનું શું કહેવું છે આ વિશે? બસ પોલીસે જે મનીષ વઘાસિયાને માર મારીને અમારું નામ કઢાવવા માટે પ્રયત્ન કર્યો એ પોલીસ ખોટી કામગીરી છે, ખરાબ કામગીરી કહેવાય આવી. અને મને એમ હતું કે પોલીસ
આની સ્પષ્ટતાઓ કરશે કે ભાઈ આવું અમે કોઈ નામ કઢાવવા પ્રયત્ન નથી કર્યો, આટલા દિવસ સુધી રાહ જોઈ, પોલીસે આનો ખુલાસો કોઈ ન કર્યો, એટલે મારે મારી જાતને ચોખ્ખી કરવા માટે મને મુખ્યમંત્રીને પત્ર લખીને તટસ્થતાપૂર્વક તપાસ પોલીસ કરે તો પોલીસનો બચાવ કરશે, એટલા માટે હાઈકોર્ટના નિવૃત્ત જજ અને તપાસ કરે એવી મેં માન્ય મુખ્યમંત્રીને વિનંતી કરી છે. જી દિલીપભાઈ, આપે એક પોલીસ અધિકારી અને એક નેતાનું નામ પત્રમાં લખ્યું છે. આ કોણ છે બંને? સ્પષ્ટ કરો આપ. મેં કોઈ નામ લખ્યું જ નથી કોઈ નેતાનું. જી નહીં, આપે કહ્યું છે કે મોટા માથાના કહેવાથી આ કામગીરી થઈ રહી છે, એટલે એ કોણ? કોઈ એક અધિકારી? એવું કીધું છે કે સામાન્ય કાર્યકર્તા જી જે હોય એની ચર્ચા કે એના કહેવાથી પોલીસની હિંમત ના હાલે કે મારું નામ આમાં કઢાવવાનો પ્રયત્ન કરે. એટલે મારું અનુમાન છે કોઈ એવું લેવલ હોય જે ઉચ્ચ કક્ષાએ પોલીસે કહીએ કે ડીએસપી ને સૂચના આપ્યું હોય તો એ લેવલ તો હોવું જોઈએ. એટલે એ લેવલના કોઈએ કીધું હોય એવી શંકા સ્વાભાવિક જાય અને શંકા વ્યક્ત કરી. હવે એ શંકા મારી નાર્કોટિક મારો કરે અને આમાં સાથે સંકળાયેલા તમામ નો કરે તો જ હકીકત બહાર આવે. જી દિલીપભાઈ, એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ અને વાતચીત કરવા બદલ આભાર. તો હાલ તો આ જે લેટરકાંડ છે તેને લઈ અને દિલીપભાઈ સંઘાણી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. નાર્કો ટેસ્ટની તૈયારી દર્શાવી આ સાથે કહ્યું છે કે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં આ જે લેટરકાંડ છે તેની તપાસ થવી જોઈએ. કહેવાતા સાચા કે ખોટા પત્રની સાથે મારે કોઈ લેવા દેવા ન હોવાનું પણ દિલીપભાઈ સંઘાણીએ કહ્યું છે અને સત્યતા બહાર લાવવાના નાર્કો ટેસ્ટ માટે પોતે તૈયારી દર્શાવી છે. મનીષ વઘાસિયાના આરોપને મુદ્દે પણ નાર્કો ટેસ્ટ થાય તેવી દિલીપભાઈ સંઘાણીએ વાત કરી છે. મીડિયામાં મનીષ વઘાસિયાના આરોપ અત્યંત ગંભીર હોવાનું પણ દિલીપભાઈએ કહ્યું છે. નેતાઓના નામ આપવા જેલમાં વઘાસિયાને દબાણ થયાના આરોપ પણ થયા હોવાની વાત કરવામાં આવી છે. તો પોલીસના કોઈ ઉચ્ચ અધિકારીના કહેવાથી સ્થાનિક પોલીસની કામગીરીના પણ આરોપ લગાવવામાં આવ્યા છે. કોઈ રાજકીય પદાધિકારીના કહેવાથી પોલીસની કામગીરી હોવાનું પણ સંઘાણીએ સનસનીખેજ આરોપ લગાવ્યા છે. સામાન્ય વ્યક્તિના ઇશારે પોલીસ આ કૃત્ય ન જ કરે તેવું દિલીપભાઈએ સ્પષ્ટપણે કહ્યું છે. હવે આગામી દિવસોમાં પત્રની કેવી ઇમ્પેક્ટ પડે છે તે પણ જોવાનું રહેશે, કારણ કે 1 મહિના ઉપર સમય થઈ ગયો છે આ કેસને લઈને. લેટરકાંડનો આ કેસ કે જેને લઈ અને ડીઆઈજી નિર્લિપ્ત રાય દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તો મનીષ વઘાસિયાએ શું આરોપો લગાવ્યા હતા એ પણ સાંભળી લઈએ. 29 તારીખે અમારી 1 દિવસની જજના બંગલે અમને રજૂ કરે છે. રવિવારે સરઘસ પછી સાંજના 4 વાગ્યાની આસપાસ જજ સાહેબના બંગલે રવિવાર હતો એટલે અમને ત્યાં રજૂ કરેલા. 1 દિવસની ચારેયની રિમાન્ડ આપેલી. રિમાન્ડ આપ્યા બાદ અમને એલસીબી ઓફિસે લાવવામાં આવે છે અને એલસીબી ઓફિસે સાંજના 6 વાગે એસપી સાહેબ આવે છે અને અમને એક પછી એકને એસપી સાહેબની ચેમ્બરમાં બોલાવવામાં આવે છે અને મને 3 વાર બોલાવવામાં આવ્યો અને એમાં એક વાર કિશોરભાઈ કાનપરિયા ખુદ ફરિયાદી પણ બેઠા હતા. એલસીબીના પીઆઈ પટેલ છે એની ચેર ઉપર એસપી સાહેબ બેઠેલા, સંજય ખરાત સાહેબ. આ આગળના ભાગમાં એક બાજુ આ કિશોરભાઈ કાનપરિયા ફરિયાદી છે, એક બાજુ તપાસ અધિકારી પરમાર સાહેબ છે સાયબર સેલના, અને આ સિદ્ધરાજસિંહ ગોહિલ, વરંજાન અને એમબી ગોહિલ મને મારે છે આ લોકોની ફરિયાદીની હાજરીમાં. અને પછી એ રીતે મને 3 વાર બોલાવ્યો. એમાં મને પહેલાં નારાયણભાઈ કાછડિયાનું નામ પૂછવા માટે દબાણ કરે છે, ત્યાર પછી દિલીપભાઈ સંઘાણીનું નામ, અશ્વિનભાઈ સાવલિયા, મુકેશભાઈ સંઘાણી અને સુરેશભાઈ શેખવાનું નામ બોલાવવા માટે મને અનેકવાર પટાઈ. મને રાત્રિના 11 વાગ્યા સુધીમાં 3 વાર બોલાવીને મને પુષ્કળ મારવામાં આવ્યો છે. હાથની હથેળી ઉપર જે લાકડાના હાથાવાળા પટ્ટાથી મારેલો છે અને પગના મોજા કાઢવી, બેસાડી અને પગ દબાવી અને પગના તળિયામાં પણ પટ્ટા મારેલા છે. અને એલસીબીના જો કેમેરા જોવે તો એમાં પણ દેખાય એમ છે, અંદર હોલમાં છે એમાં, કે હું જ્યારે મને 3જી વાર બોલાવ્યો ત્યારે મોજા પહેરીને ગયો અને 3જી વાર જ્યારે બહાર આવું છું ત્યારે મને ચાલવાનું અને જે હાથ ઓલા કરવાના કીધા હતા, હાથમાં ગઠોડા થઈ ગયા હતા માર્યો હતો એટલે. અને આ નામ લેવા માટે મને પૂરતું પ્રેશર કરેલું કે આ નામ બોલ, પણ મેં કીધું એ કોઈ છે જ નહીં, આમાં કિશોરભાઈનું લેટર પેડ છે, કિશોરભાઈની સહી છે. પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. નારણભાઈ, તમારું પણ નામ આમાં આવ્યું છે. જે રીતે મનીષ વઘાસિયાએ કહ્યું છે કે મને દબાણ કરવામાં આવ્યું, નારણભાઈ કાછડિયા, દિલીપભાઈ સંઘાણી વગેરે એવા નામો આપ્યા છે. સમગ્ર પ્રકરણને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે ઘણો સમય થયો, હજુ ન્યાય નથી મળ્યો. હેલો જી નારણભાઈ, આપને મારો અવાજ મળી રહ્યો છે?
હા હા, તમારો અવાજ એકદમ સ્લો આવે છે. જી જી, ધીમો બિલકુલ આવે છે. બિલકુલ. હું પ્રશ્ન રિપીટ કરું છું આપને. આ જે લેટર કાંડ છે એમાં મનીષ વગાસિયાએ કહ્યું છે કે અમને દબાણ કરવામાં આવ્યું છે પોલીસ અધિકારીઓ દ્વારા નામ આપવા માટે. આમાં આપનું નામ પણ છે. સમગ્ર કેસને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આમાં જે પોલીસો દ્વારા જે પ્રેશર કરવામાં આવ્યું છે કે ભાઈ નારાયણભાઈ કાછડિયા, દિલીપભાઈ સંઘાણી, અશ્વિનભાઈ સાવલિયા, સુરેશભાઈ શેખવા, પછી બાવકુભાઈ, પછી હિરેનભાઈ, આવા 5-7 નામ આવ્યા છે. પરંતુ મારું કહેવાનું એટલું જ છે કે જે કોઈ નામ આ પોલીસે પ્રેશર કરીને કીધેલું છે તો એ તો પોલીસ જ બતાવી શકે, કારણ કે એમને કોને કીધું છે અથવા તો પોલીસે શા માટે પ્રેશર કર્યું છે, એ તો એ જ કરી શકે. અને આજે જે દિલીપભાઈએ સીએમ સાહેબને લેટર લખ્યો છે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને, જે દરેક વ્યક્તિનું નાર્કો ટેસ્ટ થવું જોઈએ, જે નામ આવ્યા છે તેમનું જે પોલીસ અધિકારીઓએ નામ અપાવવા માટેની જે પેલી પ્રેશર કર્યું છે એમનું તોમતદાર હોય કે જે કોઈ હોય, આ બધાનું નાર્કો ટેસ્ટ હું તો એમ કહું થવું જ જોઈએ. અને મેં તો છે ને લેટર જ્યારે ડિક્લેર થયો અને મેં સીધું જ મારા ખ્યાલથી 28 કે 29મી તારીખે આદરણીય રત્નાકરજી, આદરણીય સીએમ સાહેબ, આદરણીય પાટીલ સાહેબ, આ ત્રણેયને મેં મારા મોબાઈલમાંથી એ લેટર વોટ્સઅપ કર્યો હતો કે આમનું ખરેખર એફએસએલ થવું જોઈએ તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થવું જોઈએ. ત્યારે જ મેં એ સમયે કીધું હતું. તો આજે તમને કહું, કિશોરભાઈ કાનપુરી એવું કહેતા હોય કે આ લેટર મેં નથી લખ્યો, મારી સહી નથી, તો હું તો કહું આનું એફએસએલ થવું જોઈએ, આનું નાર્કો ટેસ્ટ થવું જોઈએ, તો ખરેખર ખ્યાલ આવે કે ભાઈ આમાં કોણ આમની પાછળ છે અથવા તો કોના કહેવાથી આ બધું થઈ રહ્યું છે. હું તો કહું એમનો નાર્કો ટેસ્ટ, દરેકનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ. એમાં પહેલો હું મારો નાર્કો ટેસ્ટ દેવા માટે તૈયાર છું. જી, નારાયણભાઈ, એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ આભાર. આપણી સાથે ભરતભાઈ કાનાબાર જોડાઈ ગયા છે, નેતા ભાજપ. ભરતભાઈ, દિલીપભાઈ સંઘાણીએ અમરેલી લેટર કાંડ મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને તેઓએ કહ્યું છે કે આ કેસની ન્યાયિક તપાસ થવી જોઈએ અને અધિકારીઓની અને પોલીસની સંડોવણીની પણ આશંકા કરી છે. શું કહેવું છે આપનું આ વિષય? એટલે બેઝિકલી જે આરોપો છે એ બાબત તો રાજકીય એંગલને બાદ કરો તો પણ જી, જે રીતે પોલીસે કાર્યવાહી કરી છે ખાસ કરીને, અને જેને કહેવાય ને પ્રસ્થાપિત સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ છે, અને જે રીતે એક દીકરીને અડધી રાત્રે પકડી પછી એમની સાથે એમના કહેવા પ્રમાણે એમને મારવામાં આવ્યા, જેને આપણે આરોપી તરીકે પોલીસે પ્રસ્તાવ ગણેલ છે એવા મનીષ વગાસિયાને ફરિયાદીની હાજરીમાં મારવામાં આવ્યા. મને લાગે છે કે આ બાબત બધી તપાસ થવી જોઈએ, એની સર્વગ્રાહી તપાસ થવી જોઈએ, ડિટેલમાં થવી જોઈએ, અને હાઈકોર્ટના ચીફ જસ્ટિસ નિવૃત્ત ન્યાયાધીશ સાથે તપાસ થાય તો મને લાગે ભવિષ્યમાં આ પ્રકારનો અતિરેક, આ પ્રકારના બનાવો થતા અટકે. જી, ભરતભાઈ, એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ આભાર.